નમસ્કાર બાળ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જંગલી પ્રાણીઓને ઓળખતા શીખીશું. કયા પ્રાણીને શું કહેવાય. હા બાળકો, તમે પણ જંગલી પ્રાણીઓને ઓળખવા માંગો છો તો આ વિડીયો તમારા માટે. તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ. સૌપ્રથમ નંબર 1 પર છે, આ છે સિંહ. હા બાળકો, તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો આ જંગલી પ્રાણીનું નામ છે સિંહ. એના પછી આ છે વાઘ. હા મિત્રો, તમે જોઈ શકો છો ફોટોમાં જે દેખાય છે આ પ્રાણીને આપણે વાઘ કહીએ છીએ. આ છે હાથી. હા બાળકો, તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો આ પ્રાણીને આપણે હાથી કહીએ છીએ. એના પછી આ છે શિયાળ. હા બાળકો, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ પ્રાણીનું નામ છે શિયાળ. એના પછી આ છે વાંદરો. હા બાળકો, તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો આ પ્રાણીને આપણે વાંદરો કહીએ છીએ. એના પછી તમે જોઈ શકો છો આ પ્રાણીનું નામ છે હરણ. હા બાળકો, જે ફોટોમાં દેખાય છે આ પ્રાણીનું નામ છે હરણ. એના પછી તમે જોઈ રહ્યા છો આ પ્રાણીનું નામ છે સસલું. હા બાળકો, તમે જોઈ રહ્યા છો આ પ્રાણીનું નામ છે સસલું. એના પછી તમે જોઈ રહ્યા છો આ પ્રાણીનું નામ છે જીરાફ. તમે જોઈ શકો છો આ પ્રાણીનું નામ છે જીરાફ. આ પ્રાણીનું નામ છે ગેડો. હા બાળકો, તમે જોઈ રહ્યા છો આ પ્રાણીનું નામ છે ગેડો. એના પછી આ પ્રાણીનું નામ છે વરુ. હા બાળકો, તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો આ પ્રાણીને આપણે વરુ કહીએ છીએ. એના પછી તમે જોઈ રહ્યા છો મિત્રો આ પ્રાણીનું નામ છે ઝીબ્રા. હા બાળકો, જે ફોટોમાં દેખાય છે એ પ્રાણીને આપણે ઝીબ્રા કહીએ છીએ. એના પછી આ પ્રાણીનું નામ છે રીંછ. હા બાળકો, તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો આનું નામ છે રીંછ. હા બાળકો, તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો આ પ્રાણીનું નામ છે ચિત્તો. ચિત્તાના પછી જે ફોટોમાં દેખાય છે આ પ્રાણીને આપણે દીપડો કહીએ છીએ. એના પછી તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો આ પ્રાણીને આપણે કંગારૂ કહીએ છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.